ડીસા તાલુકાના જેલડા ગામે આવેલ ગુલાબ સાગર તળાવ પૂરું ભરાઈ જવાથી વધામણા કરવામાં આવ્યા। ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી મોટું 100 વીઘામાં પથરાયેલું ગુલાબ સાગર તળાવ આવેલું છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ તળાવ આજે પૂરું ભરાઈ ગયું હતું અને ઓવરફ્લો થયું હતું। તેમજ જેલડા ગુલાબ સાગર તળાવ પૂરું ભરાઈ જતા ગ્રામજનો દ્વારા આ તળાવના વધામણા કરવામાં આવે છે। તેમજ ગામના તરવૈયા જવાનસિંહ શિવસિંહ તેમજ અન્ય તરવૈયા દ્વારા હાથમાં નારિયેળ ફેંકતાની સાથે આ કિનારેથી સામેવાળા કિનારા તરફ નારિયેળને લઈ જવામાં આવે છે અને પરત તરતા નારિયેળને પાછું લાવવામાં આવે છે। તેમજ આજે સમગ્ર ગ્રામજનો દ્વારા ગુલાબ સાગર તળાવને વધારવામાં આવ્યું હતું। તેમજ ગ્રામજનો દ્વારા તરવૈયાઓને કુમકુમ તિલક કરી ગોળ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું અને સમગ્ર ગ્રામજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। ગુલાબ સાગર તળાવને મિની ડેમ બનાવવામાં આવે તો આજુબાજુના 15 થી 20 ગામોને પાણી મળી રહે અને પાણીના તળ પણ અધ્ધર આવે તેમ છે। ઉપરવાસમાં રાજસ્થાન મંડાર તરફ ભારે વરસાદ થાય ત્યારે આ પાણી વચ્ચે આવતા ગામો કુચાવાડા, લાખણાસર, વિરોણા, વિઠોદર, ભાચરવા જેવા ગામોના તળાવ ભરાય ત્યારે ગુલાબસાગરમાં પાણી આવે છે અને આ પાણી ગુલાબસાગર તળાવ ભરાય ત્યારે પાણી ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ જાય છે અને આ ગુલાબસાગર તળાવને મિની ડેમ બનાવવામાં આવે તો અનેક ગામોને ફાયદો થાય તેમ છે। અહેવાલ મનુભા વાઘેલા, બનાસકાંઠા।